વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આજે શનિવારે નામાંકન ફોર્મ ભરી ગુજરાતની રાજનીતિમાં નવી ક્રાંતિની શરૂઆત કરી. આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્યો ચૈતન્ય વસાવા, હેમંત ખવા, સુગીર વાઘાણી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિત હજારો આપ સમર્થકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદરમાં આયોજિત જન આશીર્વાદ યાત્રામાં હજારો લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ખેડૂતો, યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ગોપાલ ઇટાલિયાએ યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે વિસાવદરના લોકોના આશીર્વાદથી હું ઇકોઝોન, ખેડૂતોના પાણી, જમીન માપણી અને માર્કેટિંગ યાર્ડના ભ્રષ્ટાચાર સામે વિધાનસભામાં બુલંદ અવાજે લડીશ. સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે થયેલા કરોડોના ધિરાણના મુદ્દે પણ હું લડીશ. અરવિંદ કેજરીવાલે ભાજપને આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વિસાવદરે 18 વર્ષથી ભાજપને ઘૂસવા દીધું નથી. ગત ચૂંટણીમાં તમે આપના ધારાસભ્યને તોડી લીધો, પરંતુ આ વખતે હું ભાજપને ચેલેન્જ આપું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવો. હું રાજકારણ છોડી દઈશ. ગોપાલને એટલી મોટી બહુમતીથી જીતાડો કે ભાજપને તમાચો લાગે. તેમણે કોંગ્રેસ પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના 5 ધારાસભ્યો ભાજપમાં ગયા. વિસાવદર આપની સીટ હોવા છતાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખે છે, કારણ કે તેને ભાજપનો આદેશ છે. આ યાત્રાએ વિસાવદરમાં રાજકીય ઉત્સાહ વાતાવરણ સર્જ્યું છે અને આપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ચૂંટણી ગુજરાતની રાજનીતિમાં નવો ઇતિહાસ રચશે. 18 साल से आप लोगों ने बीजेपी को विसावदर में घुसने नहीं दिया है कि नहीं है? 18 साल से बीजेपी विसावदर में जीती नहीं है. गुजरात में उनकी सरकार है, लेकिन विसावदर में उनकी सरकार नहीं है. पहले कांग्रेस को वोट दिया आपने, इस बार आम आदमी पार्टी को वोट दिया. तो बीजेपी ने क्या किया? विसावदर पे हमला कर दिया, विसावदर के लोगों का अपमान करना शुरू कर दिया. पहले कांग्रेस से आप लोगों ने हर्षद रेवाड़िया को जिताया, बीजेपी ने बदमाशी करके उसको तोड़ के अपनी पार्टी में शामिल कर लिया, फिर पैसे से खरीद लिया. फिर आपने 2022 के चुनाव में भूपत भाई को आम आदमी पार्टी से जिताया, बीजेपी ने उसको भी तोड़ लिया. बीजेपी कह रही है विसावदर वालों, तुम जिसको मर्जी जिताओ, हम उसको तोड़ लेंगे. तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं. आज मैं बीजेपी को चैलेंज करने आया हूं. इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा, गोपाल इटालिया. मैं चैलेंज करता हूं बीजेपी को, गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा. टूटेगा तो नहीं? अरे सर, इससे कोई बात ही नहीं है. मैं बीजेपी को चैलेंज करता हूं, गोपाल इटालिया को तोड़ के दिखा दो. विसावदर वालों, गोपाल इटालिया को इतने भारी बहुमत से जिताना, इतने बीजेपी को तमाचा लगना चाहिए इस बार विसावदर से.